પોરબંદરમાં મધદરિયે જહાજના રેસ્ક્યુમાં ગયેલા ભારતીય કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના સર્જાઈ। પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે, જે બાદ એક જવાનનું રેસ્ક્યુ કરીને જામનગર સારવાર માટે ખસેડાયો છે, જ્યારે હજુ પણ 3 જવાન ગુમ છે, જેથી કોસ્ટગાર્ડે ગુમ જવાનોની શોધખોળ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે મધદરિયે જહાજનું રેસ્ક્યુ કરવા સમયે આ દુર્ઘટના બની હતી, જે બાદ કોસ્ટગાર્ડના 2 જહાજ પોરબંદર લવાયા હતા। વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાયા છે। ચેતન, હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને 4 જવાનની શોધખોળ અત્યારે હાથ ધરાઈ છે, શું અપડેટ? જિજ્ઞાસા, જે વાત કરીએ તો કોસ્ટગાર્ડના જે જવાનો છે, હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તેમાં તે તમામ જવાનો છે તેને લેવામાં આવ્યા છે। કોસ્ટગાર્ડ જેટી ઉપર તેમને લાવવામાં આવ્યા છે। તેમાં એક વ્યક્તિ છે તે ઇન્જર્ડ છે, બાકીના જે 3 લોકો છે તેને શું હાલત છે, તેની ગંભીરતા શું છે, કઈ રીતે ઇન્જર્ડ થયા છે તેની વિગત જે જણાવી તે અત્યારે મુશ્કેલ છે। તે તમામને અત્યારે જામનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે અને તમામને અત્યારે જામનગર ખસેડવામાં આવી રહ્યા છે। તમામ લોકોને જે પ્રમાણે ઈજા હશે કે જે કોઈ કન્ડિશન હશે તે પ્રમાણે તેને જામનગર મુકામે સારવાર આપવામાં આવશે। બિલકુલ, ચેતન, આભાર જાણકારી આપવા બદલ।